નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજ્યમાં પ્રવર્તી રહેલી આપતકાલીન સ્થિતિ વચ્ચે અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાથે અગત્યની બેઠક યોજી વરસાદને પગલે જિલ્લામાં જનજીવનને થયેલી અસરોની જાણકારી મેળવી હતી। અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પાસેથી સૂક્ષ્મ વિગતો મેળવતા પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડે વરસાદને કારણે પોતાના જાનમાલનું નુકસાન વેઠનાર પ્રજાજનોના કેસમાં માનવીય અભિગમ સાથે સર્વે અને સહાય ચૂકવણી જેવી કાર્યવાહી હાથ ધરવામાં આવે તે સુનિશ્ચિત કરવાની અપીલ કરી હતી। બેઠક દરમિયાન જિલ્લામાં સિવિલ હોસ્પિટલ સહિત આરોગ્ય કેન્દ્રની સ્થિતિ, કર્મચારીઓ અને દવાના જથ્થાની વિગતો મેળવી હતી। બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પરીખે સ્થાનિક પ્રજા પ્રશ્નો અને રજૂઆતો પ્રત્યે હકારાત્મક અભિગમ સાથે તેના નિકાલની દિશામાં કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી। બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દીપેન કેડિયા, પોલીસ અધિક્ષક શ્રી સૈફાલી બરવાલ, નિવાસી અધિક કલેક્ટર જસવંત જેગોડા, પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી।